ભાઈઓ તથા બહેનો અને મારા વાલા મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મારું નામ ભાલાળા ધ્યેય છે. આજે હું તમને એક એવા ગ્રંથ વિશે વાત કરવાનો છું જે સ્વયં શ્રી કૃષ્ણના મુખેથી બોલાયેલું છે. તેનું નામ છે શ્રીમદ ભગવદ ગીતા. શું આપણે શ્રીમદ ભગવદ ગીતા વાંચવી જોઈએ અને સમજવી જોઈએ? શું તે માત્ર ને માત્ર આપણો ધર્મગ્રંથ છે એટલા માટે નહીં, તેની માટે હું તમને એક નાનકડું ઉદાહરણ આપીશ. તમે અમારા માટે ટોયઝ લાવો છો, તેની સાથે એક નાનકડું કાગળિયું પણ આવે છે. તેમાં લખેલું હોય છે કે આ ટોયઝ કેવી રીતના ચલાવવું. જો આવા સાધારણ ટોયઝ સાથે આવું મેન્યુઅલ આવતું હોય તો સાહેબ, આપણને ભગવાને મહામૂલ્ય જીવન જીવવા આપ્યું છે તો તેને કેવી રીતના જીવવું તેની માટેનું મેન્યુઅલ એટલે કે શ્રીમદ ભગવદ ગીતા છે. તો તમે બધા અમને બચાવશો ને તો મોટા થઈને તમારે શ્રીમદ ભગવદ ગીતાના સોગંદ નહીં ખાવા પડે. તો બધા બચાવશો ને? હા, ખાલી બચાવવાથી જ નહીં પરંતુ જીવનમાં પણ ઉતારવાની છે. કારણ કે શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જે કોઈ માણસ સાચું કે ખોટું કામ કરે તેનો જવાબદાર બીજું કોઈ નહીં પરંતુ માતા પિતા જ છે. એટલે જ તો કહેવાય છે ગાડીમાં બ્રેક ન હોય તો એક્સિડન્ટ થાય છે અને સારા સંસ્કાર ન હોય તો સત્યનાશ થઈ જાય છે. અને આ સંસ્કાર કોઈ બોલમાંથી નથી મળતા, તે તો આપણા ઘરના માહોલમાંથી જ મળે છે. એટલે જ તો કહેવું છે જેવું તમારું ઘરનું વાતાવરણ એવા તમારા બાળકો હશે અને બાળક તો ઘરનો અરીસો છે. માટે સાહેબ જરા સંભાળજો અને અમને બધાને આવનારી પેઢીમાં જમીન જાગીર અને સંપત્તિનો વારસો નહીં આપો ને તો ચાલશે, પણ સારા સંસ્કાર અને સારા ચરિત્રનો વારસો આપજો. તેની માટે શ્રીમદ ભગવદ ગીતાનો સહારો લેજો. કારણ કે 7 સમુદ્ર પારના લોકો જાણી ગયા છે કે ગીતા એટલે શું. જોજો આપણે ગીતાનું રસપાન કરવામાં પાછળ નહીં રહી જતા, નહીં તો આપણે કેમ કહી શકીશું કે અમે ભારતીય છીએ. અને હા, હવે કશું જ નથી કહેવું, પણ ખાલી એટલું જ કહેવું છે ગીતા તો સિંહણનું દૂધ છે. જે કોઈ આ દૂધને પીશે તે ચોક્કસ ત્રાળ પાડશે. અને આપણા દેશને આધ્યાત્મિક અને સત્યરૂપી પુષ્પગુચ્છ મળ્યો છે. તેની સુગંધ આપણે જ લેવી જોઈએ અને ફેલાવી પણ જોઈએ. ગીતા શું ગીતા કર્તવ્ય કિમન્ય શાસ્ત્ર વિસ્ત્રે યા સ્વયં પદ્મનાભસ્ય મુખપદ માધવ વિનિસુતા. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. અસ્તુ.